હું રેખા ઘોરી. આજે આપણે બનાવશું હરાભરા પુલાવ. તેના માટે એક વાટકી ચોખા લ્યો, 2 વખત પાણીથી બરાબર ધોઈ લો અને ત્યાર પછી તેમાં 2 વાટકી પાણી ઉમેરી 20 મિનિટ સુધી પલળવા દો. પછી એને હાઈથી મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે બોઇલ કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. જ્યાં સુધી આપણા ભાત બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે એના માટેની સબ્જી કટ કરી લઈએ. તેમાં ફ્લાવર, વટાણા, તુવેર, કેપ્સિકમ, મકાઈ, ગાજર અને 1 વાટકી પાલક, 1 વાટકી કોથમીર, 3 લીલા મરચાં મિક્સર ગ્રાઇન્ડમાં નાખી તેને બરાબર પેસ્ટ બનાવી લઈએ. પછી એક કડાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન તેલ, 2 ટુકડા તજના, 2-3 લવિંગ, થોડું જીરું ઉમેરી સાંતળો. થોડા કાજુ એની અંદર એડ કરી અને એને પણ થોડી વાર માટે સાંતળી લો. ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી 2 મિનિટ માટે નાખી સાંતળી લો. ત્યાર પછી એક સબ્જી એમાં ફ્લાવર, ગાજર, વટાણા, તુવેર અને મકાઈ નાખી 4 થી 5 મિનિટ માટે સાંતળો. કોબી આપણે છેલ્લે ઉમેરીશું. એ પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફરી 2 થી 3 મિનિટ માટે સાંતળી લો. ત્યાર પછી તેમાં ગરમ મસાલો અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એમાં આપણે બનાવેલી કોથમીર પાલકની પેસ્ટ ઉમેરીએ અને એને પણ 2-3 મિનિટ માટે સાંતળી લઈએ, જેથી પાલકનો કાચો ટેસ્ટ ન આવે. ત્યારબાદ આપણા તૈયાર થયેલા ભાતને એની અંદર એડ કરી બરાબર મિક્સ કરી લઈએ. તૈયાર છે આપણો હરાભરા પુલાવ. તેને આપણે ગરમા ગરમ